આવ્યો છે અમારો ભોનો એમી સંગાત આવ્યો છે આજે. તો ચલો હવે આપણે જઈશું અંદર. ચલો તો મિત્રો જો આ છે ભૂતનાથનો અખાડો. જય માતાજી મિત્રો, ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો આજે આપણે જવાનું છે ભૂતનાથના અખાડા જોવા માટે. તો મિત્રો તમે બધા અખાડાના નામ તો મિત્રો તમે વાપર્યા હશે, પણ કોઈ દિવસ તમે મિત્રો ભૂતનો અખાડાનું નામ નહીં વાપર્યું હોય. તમે પહેલી વાર નામ આવું વાપર્યું હશે કે ભૂતનો અખાડો. તમને વિચાર આવતો હોય કે મારું બેટું આવું ભૂતનો અખાડો તો હોય, પણ મિત્રો હકીકતમાં ભૂતનો અખાડો છે. અને આજે આપણે તમને આ બ્લોગ વિડીયોમાં મિત્રો બતાવીશું જે ભૂતનો અખાડો છે. અહીં વર્ષો જૂનો છે, લોકગાયકા વખતનો છે અખાડો. તો આપણે એ જગ્યા ઉપર જવાનું છે મિત્રો. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હવે જઈશું આપણે એ જગ્યા ઉપર, તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે હવે જઈએ છીએ જે ભૂતનાથના અખાડે. તમે મિત્રો આજે જોશો ભૂતનાથનો અખાડો. તમે કોઈ દિવસ જોયો નહીં હોય એવો અખાડો છે આ ભૂતોનો. અને નામ છે ભૂતનાથનો અખાડો, જે ગાયકવાડ વખતનો અખાડો છે એ રહ્યો. જય માતાજી મિત્રો. તો આપણે જે ભૂતનાથનો અખાડો છે એ જગ્યાએ મિત્રો આપણે પહોંચી ગયા છે. અને તમે મિત્રો બોડીગાર્ડોના તો અખાડા જોયા હશે, ઘણા એવા અખાડા બોડીગાર્ડોના બિલ્ડરોના મિત્રો અખાડા જોયા હશે. અને આ ભૂતોનો અખાડો તમે મિત્રો જોયો નહીં હોય તો આપણે આજે તમને ભૂતોનો અખાડો તમને હું બતાવવા જઈ રહ્યો છું, ભૂતનાથનો અખાડો. તો મિત્રો ચલો આપણે જઈએ હવે એ જગ્યા ઉપર. ચલો જય માતાજી મિત્રો. તો આપણે જે ભૂતનાથનો અખાડો છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે મિત્રો. તમે બધા અખાડા તો જોયા હશે, જે કુસ્તીના બધા અખાડા તમે જોયા હશે. તો આ છે મિત્રો ભૂતનાથનો અખાડો, તમે જોઈ શકો છો. જો આ છે ભૂતનાથનો અખાડો. તો આપણે જઈએ અંદર. ચલો એમી. તો આજે મારી સંગાત આવ્યો છે અમારો ભોનો એમી સંગાત આવ્યો છે આજે. તો ચલો હવે આપણે જઈશું અંદર. ચલો તો મિત્રો જો આ છે ભૂતનાથનો અખાડો. જો અને મિત્રો અહીંયા મહાદેવનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો. જો આ છે મહાદેવનું મંદિર અને આ છે ભૂતનાથનો અખાડો. તો આ ભૂતનાથનો અખાડો નામ એટલે પડ્યું હશે કે જે બાબરિયા ભૂતે બંધાયેલો છે આ અખાડો. અને જો જય મહાદેવજી. તો મિત્રો છો આ છે મહાદેવનું મંદિર અને આ છે ભૂતનાથ મહાદેવ, જે ભૂતનાથના અખાડાની જે જગ્યા છે. અહીંયા અખાડો હતો પહેલાં જે કુસ્તીઓનો જો હા એ પણ મહાદેવનું મંદિર છે. જો આ ગુરુજીની ગાદી છે, જો ધૂની છે ગુરુજીની. અને આ બાજુ છે ગાદી છે જે ગુરુજીની, તમે જોઈ શકો છો. જો આ બાજુ છે જય આ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો. અને આ જગ્યા ઉપર મિત્રો જે ભૂતનાથનો અખાડો એટલે નામ પાડવામાં આવ્યું. અહીંયા વર્ષો પહેલાં લોકગાયકા વખતની વાત છે. અહીંયા જ્યારે ભૂતોની વાસ હશે અને ભૂતોના અખાડાની નામ પાડેલું છે સારું. જો બધે મહાદેવનું જ જે મંદિર આ પણ મહાદેવનું મંદિર છે. હા જો તમને અખાડો પણ બતાવું હું હવે. જો આ છે અખાડાની જગ્યા. અત્યારે તો અખાડો નથી, અખાડો બધું બાંધકામ કરી દીધું છે. જો તો અખાડાની આ છે જગ્યા અખાડાની. જો તો મિત્રો અહીંયા સૂચના પણ મારેલી છે. જો
આ જગ્યા ભૂતનાથ અખાડાની માલિકીની છે. આ જગ્યા પર પરિક્રમા કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ કાર્ય કરવું હોય તો ભૂતનાથ અખાડાના મંત શ્રી રમેશગીરી ગુરુજી અભ્યાસગીરીની પરવાનગી લેવી જોઈએ. કરવા સિવાય કોઈએ વિનંતી કરવી નહીં. જો આ છે ભૂતનાથનો અખાડો મહંતશ્રીનો, જોઈ લો. ચલો તો હવે આપણે જઈશું મિત્રો પેલી બાજુ. જય માતાજી બધા મિત્રોને. અને મિત્રો જે ભૂતનાથ અખાડાનો વિડીયો આપણે જે ઉતાર્યો છે આજે, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.